હેલો દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, છેલ્લા 3 મહિનાથી હું 12 રાશિનું 2024નું વર્ષ કેવું છે તેની આપને માહિતી આપી રહ્યો છું. તો આપણે પ્રથમ મેષ રાશિથી શરૂઆત કરેલી અને હવે આપણે 10મા નંબરે કુલ 12 રાશિ છે, જેમાં 10મા નંબરની રાશિ મકર રાશિ. મકર રાશિ માટે 2024નું વર્ષ કેવું છે તેની દોસ્તો આજના વિડીયોમાં હું તમને માહિતી આપવાનો છું. તો 2024નું વર્ષ મકર રાશિ માટે કેવું? તો પહેલાં તો આપણે એ જાણીએ દોસ્તો કે મકર રાશિ એટલે કેવી રાશિ, કેવા લોકો છે મકર રાશિના લોકો કેવા છે, તેમનો સ્વભાવ કેવો છે. તો મકર રાશિ એટલે કોને રાજકારણમાં માનનારા અથવા તો રાજકારણ રમનારા, એમાં રસ ધરાવનારા, દૂધ દહીં બંનેમાં પગ રાખનારા, બીજા નંબરની સફળ રાશિ છે મકર રાશિ. એટલે 12 રાશિમાં સૌથી વધારે સફળ જે રાશિઓ ગણાય છે, સક્સેસફુલ, એમાં મકર રાશિનો બીજો નંબર આવે છે. ખૂબ હોશિયાર, કુનેહવાળી અને ચતુર રાશિ છે મકર રાશિ એટલે. તો મકર રાશિના લોકો કેવા છે? ખૂબ મહેનતુ, ઓછા બોલા, ધાર્યું કરનારા. હવે જુઓ દોસ્તો, આ એક વિશેષતા ફક્ત ને ફક્ત મકર રાશિમાં છે, જે બીજી કોઈ જ રાશિમાં નથી. કદાચ કુંભ રાશિ થોડી મકર રાશિની કોમ્પિટિશનમાં આવે છે, કારણ કે આમ તો 12 રાશિમાં સૌથી વધારે સફળ રાશિ કુંભ રાશિ છે. પણ આ જે બાબત છે જેની હું વાત કરી રહ્યો છું, તેમાં તો કુંભ રાશિ કરતાં પણ મકર રાશિ એ બાબતમાં તો એના કરતાં પણ આગળ છે. આપણે ચાણક્યની જે વાત કરીએ તો સામ, દામ, દંડ, ભેદ તમામ નીતિમાં માહિર, એટલે બીજું કોઈ નહીં પણ મકર રાશિ. મકર એટલે ખજ. આ લોકો પાસે નિખાલસતા નથી. તેમના મનમાં શું છે તેની ખબર પડતી નથી. તેમના મનમાં શું છે તેની તમને ખબર જ ના પડે. ખૂબ ઓછું બોલનારા છે આ લોકો. 12 રાશિમાં બીજા નંબરની બેસ્ટ અને શ્રેષ્ઠ રાશિ એટલે મકર રાશિ. હવે મકર રાશિના મિત્રો કોણ છે? તો મકર એટલે શનિ પ્રધાન વ્યક્તિઓ. શનિ પ્રધાન વ્યક્તિઓ કેવા હોય? ચીવટવાળા હોય, ખૂબ કાળજીવાળા હોય, કાળજી લેનારા હોય, રૂટિનમાં માનનારા હોય. એ લોકોને થોડો ઘણો પણ ચેન્જ મકર રાશિને ઓછો ગમે છે, શનિવાળા લોકોને. પછી નિયમ, કાનૂન, કાયદામાં માનનારા લોકો છે આ લોકો. મકર રાશિના મિત્રો કયા? તો વૃષભ, બ વહુ, પછી કર્ક, ડહ, એટલે કે ચંદ્રવાળા લોકો, ચંદ્રની રાશિવાળા. ત્યાર પછી કન્યા, પઠણ. આ રાશિના લોકો સાથે મકરને સારું બને. મકરની મિત્રતા સંબંધો સારા હોય. તુલા સાથે પણ સંબંધો જળવાય. તુલા રાશિ એટલે રત. તુલા સાથે પણ મકરના સંબંધો જળવાય, પરંતુ એમાં મીઠાશ ઓછી હોય. તો હવે આપણે જોઈએ દોસ્તો કે મકરના દુશ્મનો કોણ છે? કઈ રાશિવાળા લોકોને મકર સાથે બનતું નથી, અથવા તો મકરને કઈ રાશિ સાથે ઓછું બને છે? તો મકર એટલે આપણે અગાઉ વાત કરી તેમ તે શનિની રાશિ છે દોસ્તો, મકર રાશિ એટલે. તો શનિની મકર રાશિ અમુક લોકોથી દૂર રહે તે વધારે સારું. જેમાં કઈ રાશિઓ આવે છે? ગુરુની રાશિઓ. ગુરુની રાશિઓમાં મીન રાશિ, મીન એટલે દ જ ચ, અને ધન રાશિ ભ ફ ધ સાથે મકરને બનશે નહીં. એટલે આ રાશિ સાથે મકરને નહીં બને. ત્યાર પછી એટલે એમાં આપણે એવું કહેવા માગીએ છીએ કે શનિ અને ગુરુ એ મિત્રો નથી એકબીજાના. એના લીધે શનિ અને ગુરુની રાશિઓને પણ મિત્રતા નથી. ત્યાર પછી મિથુન, ક છ ગ, સિંહ, મ ટ. આ બે રાશિ જોડે પણ મકરને ઓછું બનશે, નહીં બને. તેમજ સ્વમાની અને નેતાગીરીવાળી, લીડરશીપવાળી એવી મેષ રાશિ, અલઈ, એની સાથે પણ મકરને ઓછું બનશે. તેના સ્વભાવને, મકર રાશિના સ્વભાવને આ લોકો સહન કરશે નહીં. જોકે મેષ રાશિ મકર માટે પ્રગતિની દૃષ્ટિએ ઉપયોગી બને છે.
તો દોસ્તો હવે આપણે એ જોઈએ કે 2024નું વર્ષ મકર રાશિ માટે કેવું. આપણે અગાઉ બધી રાશિની ચર્ચા કરી છે. કઈ રાશિ માટે આ વર્ષ એટલે કે 2024નું વર્ષ કેવું છે, તો એ જ રીતે આપણે જોઈએ તો મકર રાશિ માટે આ વર્ષ કેવું છે. તો મકર શનિની રાશિ છે, એ તો આપણે વાત થઈ ગઈ. તો આ રાશિ માટે શનિની પનોતી અત્યારે નથી. શનિ બીજા સ્થાને મકરને ચાલી રહ્યો છે. બીજું સ્થાન નાની બીમારીનું છે, એટલે કે નાની આંખ કાનની કે કોઈ નાની બીમારીથી કાળજી મકર રાશિએ લેવાની છે, તબિયતની કાળજી લેવાની છે. ગુરુ હાલ શનિની મિત્ર રાશિ વૃષભ શુક્રનો ચાલતો હોવાથી 2024નું વર્ષ મકર રાશિ માટે પ્રગતિવાળું, સંતાન સુખ, સંતાનની પ્રગતિ, શેર બજારમાં કમાણીવાળું, પ્રેમ સંબંધોને સફળતા આપનારું બને છે. એટલે મકર રાશિ માટે ગુરુ વૃષભનો એ અત્યારે 5મા સ્થાને ચાલી રહ્યો છે. તો દોસ્તો આપણે જાણીએ છીએ કે 5મું સ્થાન એ સંતાનનું સ્થાન છે, પ્રેમ સંબંધોનું સ્થાન છે, સંતાનની પ્રગતિનું સ્થાન છે, શેર બજારનું પણ સ્થાન છે. તો આ બાબતને લગતું સુખ મકર રાશિને મળે, કારણ કે ગુરુ એ લોકોને અત્યારે મકરનો વૃષભનો ચાલે છે, તેથી મકર રાશિ માટે ગુરુ 5મે ચાલી રહ્યો છે. તો 2024નું વર્ષ મકર રાશિ માટે સારું છે. હવે આપણે ન્યુમરોલોજીની રીતે જોઈએ, અંકશાસ્ત્રની રીતે, તો 2024 એટલે 2 + 2 + 4 = 8. આપણે જાણીએ છીએ કે 1 થી 9 જે આંકડા છે એ કોઈને કોઈ ગ્રહો દર્શાવે છે. જેમ કે 1 એટલે સૂર્ય, 2 એટલે ચંદ્ર. તે રીતે 2024નું ટોટલ કેટલું થશે? 8 થશે. એટલે કે 8નો આંકડો છે તે શનિનો આંકડો હોવાથી અંકશાસ્ત્રની રીતે પણ 2024નું વર્ષ મકર રાશિ માટે ઉત્તમ છે. કારણ કે મકર રાશિ 10મા નંબરની છે, 10 આંકડો શનિનો છે, અને આ જે 2024નું વર્ષ છે એનું ટોટલ પણ 8 અને 8 આંકડો પણ શનિનો છે. એટલે આ વર્ષ મકર રાશિ માટે ઉત્તમ છે. હવે દોસ્તો એક ઇન્ટરેસ્ટિંગ વાત છે કે આપણે અગાઉ વાત કરી તેમ પડોશી રાશિ સાથે આપણે દરેકને ઓછું બનતું હોય છે. તો મકર રાશિની પડોશી 2 રાશિ થઈ, એક કુંભ રાશિ અને બીજી ધન રાશિ. તો પડોશી રાશિ હોવા છતાં મકર માટે કુંભ રાશિ ઉપયોગી છે ખૂબ, કારણ કે એ પણ શનિની જ રાશિ છે અને સૌથી વધારે સફળ રાશિ છે. તો મકર રાશિની પ્રગતિમાં પડોશી હોવા છતાં શનિની કુંભ રાશિ સ ઉત્તમ સાથીદાર બને છે. એટલે કે મકર રાશિના પુરુષને જો કુંભ રાશિની પત્ની મળે તો શ્રેષ્ઠ સફળતાની ખાતરી બને છે. મકર ને કુંભ કોમ્બિનેશન એટલે સફળતા આસમાને જ હોવાની, આસમાને જ પહોંચે. તો દોસ્તો, હું માનું છું કે મકર રાશિનો મારો વિડીયો આપને ખૂબ ઉપયોગી બન્યો હશે. વિડીયોને ધ્યાનથી સાંભળજો અને માહિતી બરાબર જોજો. મારી ચેનલને લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો. ધન્યવાદ.